Then after, in this video lecture, our next topic is preamble to the Constitution of India. What's the meaning of preamble? तो कि at the time of partition of India, કે मतलब કે જ્યારે ઇન્ડિયા જે છે એ આઝાદ થયું, એટ દેટ ટાઈમ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા मतलब કે ભારતનું બંધારણ જે છે ઇન્ડિયાની અંદર એપ્લિકેબલ થયું. કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા मतलब કે ભારતનું બંધારણ એની અંદર જે છે એનો ઇનિશિયલ પાર્ટ જે આપેલો છે, ઇનિશિયલ પાર્ટ मतलब કે શરૂઆતનો ભાગ, બંધારણનો જે ઇનિશિયલ પાર્ટ જે હોય એને કહેવાય શરૂઆતનો ભાગ. એ શરૂઆતનો ભાગ જે છે ઇનિશિયલ પાર્ટ એને કહેવાય પ્રિએમ્બલ. પ્રિએમ્બલ મતલબ ગુજરાતીનો જેમાં એનો મિનિંગ થાય છે આમુખ. હવે જ્યારે આપણે લોકો તમે લોકો સ્કૂલમાં જ્યારે આવ્યો ત્યાં સ્કૂલની અંદર એક સબ્જેક્ટ આવતો હતો આપણે સમાજ. સમાજની અંદર આપણે એક પોઈન્ટ આવતો હતો આમુખ એટલે શું સમજાવો, ભારતીય બંધારણનું આમુખ. તો અહીંયા એ જ છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન જે છે એનો પ્રિએમ્બલ. પ્રિએમ્બલ મતલબ કે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનનો શરૂઆતનો ભાગ, ઇનિશિયલ પેજ જે હોય કે જેની અંદર કોન્સ્ટિટ્યુશનમાં શું લખ્યું છે, ડિટેલમાં શું આપેલું છે એનું ડિસ્ક્રિપ્શન આપેલું હોય, મતલબ કે બધું વર્ણન કરેલું હોય. દેટ્સ નોન એઝ એ પ્રિએમ્બલ ટુ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. મતલબ કે ભારતનો બંધારણનું મેઇન ભાગ આમુખ. હવે પ્રિએમ્બલ ટુ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા મીન્સ વોટ? તો કે ભાઈ વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. આ ક્વેશ્ચન નંબર 3 છે, તમારું યાદ રાખજો. ક્વેશ્ચન નંબર 3 તમારા એક્સરસાઇઝની અંદર આપેલો છે. રાઇટ ધી પ્રિએમ્બલ ટુ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એન્ડ એક્સપ્લેન ઇટ્સ ઇમ્પોર્ટન્સ. કે ભાઈ ભારતનું બંધારણનું પ્રિએમ્બલ સમજાવો એન્ડ એક્સપ્લેન ઇટ્સ ઇમ્પોર્ટન્સ, મતલબ કે એનું ઇમ્પોર્ટન્સ સમજાવો. અહીંયા એનું ઇમ્પોર્ટન્સ તો ક્યાંક આપેલું છે, જોઈ લઈએ આપણે, બટ એનું મેઇન મિનિંગ ઓફ પ્રિએમ્બલ જે છે એ આપણે અત્યારે અહીંયા કરશું. તો વોટ્સ ધ મિનિંગ ઓફ પ્રિએમ્બલ ટુ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા? ક્વેશ્ચન નંબર 3 ફ્રોમ યોર એક્સરસાઇઝ. એની અંદર તમારે શું લખવાનું થાય? તો કે ફર્સ્ટ ઓફ ઓલ, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા હેવિંગ solemnly resolve to the Constitution of India into a sovereign, socialist, secular, democratic republic and to secure all its citizens. હવે શું કહે છે કે ભારતીય બંધારણની અંદર એના પ્રિએમ્બલની અંદર આવા વર્ડનો યુઝ કર્યો છે, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. આનો મિનિંગ શું થાય? વી ધ પીપલ ઓફ ઇન્ડિયા તો કે ભારતનું જે બંધારણ છે એનું જે પ્રિએમ્બલ છે એ કોણે લખેલું છે? વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. મતલબ કે ઇન્ડિયાના લોકોએ જ ભારતનું બંધારણ અને એનું પ્રિએમ્બલ જે છે એનું લખાણ કરેલું છે, મતલબ કે એણે રિટર્ન કરેલું છે. હેવ સોલેમનલી રિસોલ્વ ટુ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ઇન્ટુ સોવરિયન. મતલબ ઇન્ડિયાને એક એવી કન્ટ્રી બનાવવાના છે તો કે સોવરિયન. સોવરિયનનો મિનિંગ જે છે હું આગળ ડિસ્કસ કરીશ. એનો ગુજરાતી મિનિંગ થાય સર્વોપરી. સેક્યુલરિસ્ટિક્સ મતલબ કે સમાજવાદી. સેક્યુલર મતલબ કે બિન સાંપ્રદાયિક. ડેમોક્રેટિક મતલબ કે લોકશાહી. રિપબ્લિક મતલબ કે પ્રજાસત્તાક. એન્ડ ટુ સિક્યોર ઓલ ઇટ્સ સિટીઝન. હવે મતલબ કે પ્રિએમ્બલ ટુ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાની અંદર ઘણા બધા બેઝિક ફંડામેન્ટલ રાઇટ ઓફ ધી ઇન્ડિયન સિટીઝન, ભારતના જે પણ નાગરિક છે એના ઘણા બધા એની પાસે રાઇટ છે એ આપેલા છે. રિસ્પોન્સિબિલિટી ઓફ ધી ઇન્ડિયન સિટીઝન, એની ઘણી બધી રિસ્પોન્સિબિલિટી છે કે ફોર એક્ઝામ્પલ કોઈ પણ પબ્લિક પ્રોપર્ટીને નુકસાન કરવાનું નથી. જેમ મેં પહેલાં કીધેલું હતું, તો પબ્લિક પ્રોપર્ટી નુકસાન નથી કરવાનું, એ લાયબિલિટી છે, આપણું ઓબ્લિગેશન છે જે આપણે ફોલો કરવું પડે, આ આપણી રિસ્પોન્સિબિલિટી છે. તો કોન્સ્ટિટ્યુશનની અંદર લખેલું છે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, મતલબ કે અમે લોકો જ ભારતનું બંધારણ લખીએ છીએ. ભારત જે છે એ કેવો એક દેશ છે? તો કે સોવરિયન જે છે, જે સર્વોપરી છે, સોશિયાલિસ્ટ છે, સેક્યુલર છે, બિન સાંપ્રદાયિક છે, સમાજવાદ છે, અહીંયા લોકશાહી છે, ડેમોક્રેટિક છે, રિપબ્લિક છે મતલબ કે પ્રજાસત્તાક છે, જે પ્રજા દ્વારા મતલબ કે દરેક લોકો દ્વારા ઇન્ડિયાને ચલાવવામાં આવે છે. અહીંના વોટ દ્વારા ગવર્મેન્ટનું સિલેક્શન થાય છે, ઇલેક્શન થાય છે, એન્ડ ધેન આફ્ટર એ જ ગવર્મેન્ટ કે જે પ્રજાએ જેને વોટ આપેલો છે એ જ ગવર્મેન્ટ ઇન્ડિયાને ચલાવે છે. એન્ડ ટુ સિક્યોર ઓલ ઇટ્સ સિટીઝન મતલબ કે બધા સિટીઝન પાસે ઘણા બધા રાઇટ છે. કયા કયા? તો કે ફર્સ્ટ ઓફ ઓલ છે જસ્ટિસ, સોશિયલ, ઇકોનોમિકલ એન્ડ પોલિટિકલ. દરેક લોકો પાસે ઈચ એન્ડ એવરી પીપલ ઓફ ઇન્ડિયા ઇઝ રાઇટ ઓફ જસ્ટિસ. મતલબ કે દરેક લોકો પાસે એક રાઇટ છે જસ્ટિસ મતલબ કે ન્યાય મેળવવા માટેનો. સોશિયલ, ઇકોનોમિકલ એન્ડ પોલિટિકલ. કોઈ પણ એની સાથે સમાજની અંદર મતલબ કે દેશની અંદર, કન્ટ્રીની અંદર કે પોતાના કમ્યુનિટીની અંદર એની સાથે કોઈ પણ જાતનો ભેદભાવ થાય
કે એની સાથે કોઈ પણ ખોટું કામ થાય, એટ ધેટ ટાઈમ ધેટ પર્સન ઇઝ રાઇટ ઓફ જસ્ટિસ ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ સોશિયલ, મતલબ કે સમાજની નીતિથી એના પોઈન્ટ ઓફ વ્યૂથી એને ન્યાય મળવો જોઈએ એવો એની પાસે રાઇટ છે. ઇકોનોમિકલ જસ્ટિસ મીન્સ વોટ, કે એની પૈસા માની લો કોઈ ચોરીને લઈ જાય, એની પ્રોપર્ટીને કોઈ ઇન્જરીસ કરી દે મતલબ કે નુકસાન કરે, તો એની પાસે એની અગેન્સ્ટમાં પણ રાઇટ છે કે જસ્ટિસ મળશે મતલબ કે એને ન્યાય મળશે. પોલિટિકલ જસ્ટિસ મતલબ કે ઈચ એન્ડ એવરી પીપલ ઓફ ઇન્ડિયા ઇઝ રાઇટ ટુ જોઈન એની પોલિટિકલ પાર્ટી, મતલબ કે કોઈ પણ પોલિટિકલ પાર્ટીને જોઈન કરશે, કોઈને પણ વોટ્સ આપશે, બીકોઝ એની પાસે પોલિટિકલ જસ્ટિસ મતલબ કે એની અંદર પણ એને ન્યાય મળશે. તો ઈચ એન્ડ એવરી પીપલ ઇઝ અ રાઇટ ઓફ જસ્ટિસ, દરેક લોકોને અહીંયા ન્યાય મળશે, કોઈની સાથે કોઈ પણ જાતના ભેદભાવ કરવામાં આવતા નથી. સેકન્ડમાં આપેલું છે લિબર્ટી ઓફ થોટ્સ. લિબર્ટી મતલબ કે સ્વતંત્રતા છે, દરેક લોકો અહીંયા સ્વતંત્ર છે, લિબર્ટી છે. લિબર્ટી ઓફ થોટ્સ મતલબ કે વિચારોની સ્વતંત્રતા, થોટ્સ મતલબ કોઈ પણ વસ્તુ વિચારી શકે. લિબર્ટી ઓફ એક્સપ્રેશન મીન્સ કે કોઈ પણ વસ્તુ એ એક્સપ્રેસ કરી શકે, પોતે બીજાને પોતાની વાત રાખી શકે, પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ કોઈને આપી શકે. બિલીફ, ફેથ એન્ડ વોરશિપ મતલબ કે કોઈ પણ ધર્મમાં શ્રદ્ધા રાખી શકે, કોઈ પણ ધર્મનું પાલન કરી શકે મતલબ કે અનુકરણ કરી શકે, કોઈ પણ ધર્મ અહીંયા ફોલો તમે કરી શકો, કે ભાઈ તમે હિન્દુ ધર્મને પણ ફોલો કરી શકો, અહીંયા ઇસ્લામ ધર્મને પણ ફોલો કરી શકો, કે કોઈ પણ અન્ય ધર્મ જેવા કે શીખ ધર્મને પણ તમે અહીંયા ફોલો કરી શકો. મતલબ કે દરેક લોકો પાસે લિબર્ટી છે કે કોઈ પણ એક જ ધર્મ કમ્પલસરી ફોલો કરાવાતો નથી, તમે જેને ફોલો કરવા માંગતા હોય એ ધર્મ તમે અહીંયા ફોલો કરી શકો. ઈચ એન્ડ એવરી પીપલ હેઝ અ રાઇટ ઓફ થોટ્સ, વિચારી શકો, એક્સપ્રેશન પોતાની વાત રાખી શકો, પોતાના પોઈન્ટ ઓફ વ્યૂ રાખી શકો, બિલીફ, ફેથ એન્ડ વોરશિપ મતલબ કે કોઈ પણ ધર્મને ફોલો કરી શકો. Then after equality of status and opportunity and to promote among them all equality, each and every people is equal right in India and opportunity. દરેક લોકો જે ઇન્ડિયાના છે એની પાસે ઇક્વલ ઓપોર્ચ્યુનિટી છે, કોઈ પણ જ્ઞાતિથી અહીંયા ભેદભાવ નથી કરવામાં આવતો, મતલબ કે કોઈ પણ કાસ્ટ જે છે એની પાસે તો કે ઇક્વલ ઓપોર્ચ્યુનિટી છે, દરેક લોકોને સરખું સમાનતા છે. કે ભાઈ પહેલાંમાં આપણે એવું હતું કે ભાઈ પહેલાંનું જે કમ્યુનિટી હતી, આપણો દેશ હતો એની અંદર ઓર્થોડોક્સ હતું, મતલબ કે ફોર એક્ઝામ્પલ કોઈ નીચલી જ્ઞાતિના લોકો હોય કે લોઅર કાસ્ટના કોઈ પણ પીપલ હોય તો એની સાથે ભેદભાવ કરવામાં આવતો, કે મંદિરમાં એને નહીં જવાનું, આ કોઈ પણ એક્ટિવિટી એને નહીં કરવાની, ગામથી દૂર રહેવાનું. તો અહીંયા કોઈ પણ વસ્તુ હવે એવી નથી. ઈચ એન્ડ એવરી પીપલ ઇઝ ઇક્વલિટી, રાઇટ ઓફ ઇક્વલિટી, એન્ડ ઈચ એન્ડ એવરી પીપલ ઓફ ઇન્ડિયા ઇઝ ઇક્વલ ઓપોર્ચ્યુનિટી એન્ડ રાઇટ એન્ડ સ્ટેટસ, મતલબ કે દરેક લોકો હવે સમાન છે, જ્ઞાતિથી કોઈ જાતનો ભેદભાવ નથી, અને દરેક લોકોને સરખી એક સમાન ઓપોર્ચ્યુનિટી મતલબ કે દરેક લોકોને એક સરખી એક સમાન કામ કરવાની તક મળશે. કે ભાઈ ફોર એક્ઝામ્પલ કોઈ પણ એક્ટિવિટી તો કે ભાઈ એ ઉપરની જ્ઞાતિ કોઈ પણ હોય જે સારી કાસ્ટ હોય તો કરી શકે, નીચની જ્ઞાતિને નહીં કરવાની, એવું પહેલાં હતું, બટ અત્યારે એવું કંઈ છે નહીં. તો ઈચ એન્ડ એવરી પીપલ ઇઝ ઇક્વલ ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ લો. દેન આફ્ટર ફ્રેટર્નિટી. ફ્રેટર્નિટી મતલબ કે ભાઈચારો. ફ્રેટર્નિટી અસ્યુરિંગ ધ ડિગ્નિટી ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ યુનિટી એન્ડ ઇન્ટિગ્રિટી ઓફ ધી નેશન. તો ગવર્મેન્ટે શું કીધું કે અહીંયા ભાઈચારો રાખવાનો છે, કોઈ પણ સાથે કોઈ જાતનો ભેદભાવ નથી કરવાનો, એન્ડ ઈચ એન્ડ એવરી પીપલ ઇઝ ઇક્વલ, દરેક લોકો તો ઇક્વલ તો છે જ, ભાઈચારો રાખવાનો છે મતલબ કે કોઈ જાતના ડિસ્પ્યુટરાઇઝ ન થાય એ લોકો એટલા માટે ફ્રેટર્નિટી કીધું છે. ધેન આફ્ટર નેક્સ્ટમાં કહે છે ઇન અવર કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી this 26th day of the November 1949 do hereby adopt, enact and give to ourselves this constitution. 26 નવેમ્બર 1949 એ આપણું ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન મતલબ કે ભારતનું બંધારણ જે છે એ લોકોએ કમ્પ્લીટ કરી નાખેલું હતું. hereby adopt, enact and give to ourselves this constitution મતલબ કે હજી સુધી એ પ્રજાસત્તાક મતલબ કે લોકો માટે જે છે એપ્લિકેબલ કે ફોલો નહોતું કરવાનું, મતલબ એપ્લિકેબલ થયેલું નહોતું. કે ક્યારે થાય છે તો કે 26 જાન્યુઆરીએ. તો જે કંઈ પણ છે એ 26 જાન્યુઆરી એપ્લિકેબલ થતું હોય, જે આપણો પ્રજાસત્તાક દિન જેને આપણે કહેવાય. દેન આફ્ટરની હિસ્ટ્રી આપેલી છે એ પણ તમારે એક્ઝામની અંદર લખવાની છે. તો આ ફર્સ્ટ જે બધા વર્ડ હતા જસ્ટિસ, લિબર્ટી, ઇક્વાલિટી, ફ્રેટર્નિટી એની એક્સપ્લેન કરવાના છે. આ લાઇન જે છે એ પણ ક્વેશ્ચન નંબર 3 preamble to the constitution of India ના મિનિંગમાં લખવાની છે. then after brief history about the Indian constitution કે એની હિસ્ટ્રી કઈ હતી, શું થયેલું હતું at the time of creation of Indian constitution, કે જ્યારે ભારતનું બંધારણ બનતું હતું ત્યારે શું થયું હતું. તો કે ફર્સ્ટ ઓફ ઓલ in 1946 the British decide to examine the possibility of granting independence to the India. કે 1946 ની અંદર બ્રિટિશોએ નક્કી કર્યું કે ભાઈ ઇન્ડિયાને આપણે આઝાદ કરી દેવું છે,
તો કેવી પોસિબિલિટી છે, મતલબ કઈ રીતે એનું પોસિબલ છે કે નથી કે ઇન્ડિયાના લોકો આપણે એને આઝાદ કરી દીધા પછી ઇન્ડિયાના લોકો દેશને ચલાવી શકશે કે નહીં ચલાવી શકે. As a result, British cabinet mission was dispatched to India to hold discussion with the representative of British India and the Indian state in order to agree on the framework for the writing of constitution. મતલબ કે ઇન્ડિયાને આઝાદ કરવા માટે 1946ની અંદર બ્રિટિશરોની એક ટીમ જે છે એ ઇન્ડિયાની અંદર આવે છે અને બ્રિટિશરોએ તો ઇન્ડિયાના લોકો સાથે જે અહીંયા લીડર હતા કે જે લોકો ફ્રીડમ માટેના ફાઇટ આપતા હતા, મતલબ કે જે ઇન્ડિયાના ફ્રીડમ માટેની માંગ કરતા હતા એ લોકો સાથે બેઠક કરે છે, મતલબ કે મિટિંગ કરે છે ફોર ધી framework for the drafting of framework for the writing of constitution of India કે જો ભારતને આઝાદ કરી દેવામાં આવે તો એના માટે એક કોન્સ્ટિટ્યુશન બનાવવું પડશે, મતલબ કે એને પોતાનું એક કોન્સ્ટિટ્યુશન હોવું જોઈએ, પોતાનું એક બંધારણ હોવું જોઈએ જેથી કરીને ઇન્ડિયા જે પણ આઝાદ થયા પછી એને ફોલો કરી શકશે. બીકોઝ આપણે ત્યાં સુધી કોણ કહેતું હતું કે ગવર્મેન્ટ જેમ હતી બ્રિટિશ ગવર્મેન્ટ કે અંગ્રેજો જેમ કરતા હતા આપણે ફોલો કરતા હતા, બટ આફ્ટર દેટ કે જ્યારે આપણે આઝાદ થાય ત્યારે આપણે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનને ફોલો કરવાનું થાય તો એના માટે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનનું ડ્રાફ્ટ બનવો મતલબ કે એને ફોલો કરવું જરૂરી થાય. તો પહેલાં તો ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન બનાવવું પડશે. ધેન આફ્ટર સેટ અપ એન્ડ કોન્સ્ટિટ્યુશન બોડી એન્ડ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ. તો એ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાને બનાવવા માટે મતલબ કે એને ડ્રાફ્ટ કરવા માટે કે પ્રિપેર કરવા માટે તો કે કોન્સ્ટિટ્યુશન બોડી હોવી જોઈએ જે કોન્સ્ટિટ્યુશન બનાવશે, જે આપણી હતી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જે છે જે કોન્સ્ટિટ્યુશન બોડીની અંદર મેઇન પર્સન હતા, ચેરપર્સન હતા કે જેની અંડરમાં કોન્સ્ટિટ્યુશનલ બોડીએ ભારતનું પૂરેપૂરું બંધારણ જે છે એ લખેલું છે. એક્ઝિક્યુટિવ કાઉન્સિલ જેને કહેવાય કે જે લોકોએ ભારતનું બંધારણ લખેલું છે, ભારતનું બંધારણ તૈયાર કરેલું હતું. ફોલોઈંગ ધીસ મિશન and ensuring negotiation, a constitution assembly was indirectly elected by provincial legislature comprising 278 representative and 15 women. મતલબ કે બ્રિટિશરોએ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન બનાવવા માટે સૌથી પહેલા એક કાઉન્સિલ એક બોડી મતલબ કે કોન્સ્ટિટ્યુશનલ બોડી જેને કહેવાય એ બનાવી. એની અંદર 278 રિપ્રેઝેન્ટેટિવ હતા એન્ડ 15 વુમન હતી, મતલબ કે 15 જે છે વુમન એન્ડ 278 રિપ્રેઝેન્ટેટિવ એની અંદર રાખ્યા હતા. પાર્ટી રિપ્રેઝેન્ટિંગ ઇન ધી CA વેર ધ કોંગ્રેસ પાર્ટી, મતલબ કે એટ ધ ટાઈમ ઓફ ફ્રીડમ કે જ્યારે 1948-47ની અંદર કે જ્યારે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન બનતું હતું એટ દેટ ટાઈમ ઇન્ડિયાની અંદર ઘણા બધા લીડર હતા, ઘણી બધી પાર્ટી હતી કે ઘણા બધા યુનિયન હતા કે જે ઇન્ડિયાના ફ્રીડમ માટેની ફાઇટ આપતા હતા. જેમ કે કોંગ્રેસ પાર્ટી હતી, તેના પર મુસ્લિમ પાર્ટી હતી કે જે પોતાનો અલગ દેશ જે બનાવ્યો પાકિસ્તાન. તો એ લોકોમાં દરેક લોકોમાંથી ઘણા બધા રિપ્રેઝેન્ટેટિવ એ લોકોએ અપોઇન્ટ કર્યા ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન બનાવવા માટે. પાર્ટી રિપ્રેઝેન્ટ ઇન એ કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી. પાર્ટી રિપ્રેઝેન્ટ ઇન DCA મતલબ કે કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી વેર ધ કોંગ્રેસ પાર્ટી મતલબ કે સૌથી પહેલા એટ ધ ટાઈમ હતી કોંગ્રેસ પાર્ટી જેના લીડર હતા, વિચ હેડ અ મેજોરિટી. ઇન્ડિયાની અંદર એની મેજોરિટી હતી તો એનામાંથી ઘણા બધા રિપ્રેઝેન્ટેટિવ લેવામાં આવ્યા, ઘણા બધા લોકો કોંગ્રેસ પાર્ટીમાંથી ઇલેક્ટ કરવામાં આવ્યા ફોર ધ પર્પસ ઓફ ડ્રાફ્ટિંગ ઓફ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, ઇન્ડિયાનું કોન્સ્ટિટ્યુશન બનાવવા માટે. તેના આફ્ટર સેકન્ડ પાર્ટી હતી મુસ્લિમ લીગ, તેના આફ્ટર હતી શેડ્યુલ કાસ્ટ ફેડરેશન, તેના આફ્ટર ઇન્ડિયન કમ્યુનિસ્ટ પાર્ટી હતી અને યુનિયન પાર્ટી હતી. તો દરેકમાંથી એના રિપ્રેઝેન્ટેટિવ જે છે એની પોતાની પાર્ટીને રિપ્રેઝેન્ટ કરવા માટે ઇલેક્શન કરવામાં આવ્યું, મતલબ કે લોકોને ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની જે મેઇન એસેમ્બલી હતી કે જે મેઇન કોન્સ્ટિટ્યુશનલ બોડી હતી એની અંદર એ લોકોને ઇલેક્ટ કરવામાં આવ્યા. Then after, the Constitution Assembly meet for the first time in December 1946 and by November 1949 the draft constitution was approved. મતલબ કે સૌથી પહેલી કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી જે છે એ મળી હતી ડિસેમ્બર 1946ની અંદર ફર્સ્ટ ટાઈમ ફોર ધ પર્પસ ઓફ ડ્રાફ્ટિંગ ઓફ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા મતલબ કે ભારતનું બંધારણ બનાવવા માટે સૌથી પહેલા એ લોકો ડિસેમ્બર 1946માં મળ્યા એન્ડ નવેમ્બર 1949માં જઈને એ લોકોએ તો કે ઇન્ડિયાનું કોન્સ્ટિટ્યુશન છે એ ઓલમોસ્ટ કમ્પ્લીટ કરી નાખ્યું, મતલબ કે એનું ડ્રાફ્ટ તૈયાર કરી દીધો. તેના આફ્ટર કોન્સ્ટિટ્યુશન વેન્ટ ઇન્ટુ ઇફેક્ટ ઇન ધ જાન્યુઆરી 1950. ઇન્ડિયાની અંદર જાન્યુઆરી 1950ની અંદર 26 જાન્યુઆરી જેને આપણે કહીએ 1950ની અંદર એન્ડ ધ કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી વોઝ ટ્રાન્સફોર્મ ઇન્ટુ પ્રોવિઝનલ પાર્લામેન્ટ. મતલબ કે સૌથી પહેલા 1950ની અંદર જાન્યુઆરી 26ના ડે આપણું ઇન્ડિયાનું બંધારણ જે છે ભારતીય કોન્સ્ટિટ્યુશન જે છે એ એપ્લિકેબલ થઈ ગયું.
and the constitution assembly was transformed into provisional parliament કે સૌથી પહેલી ગવર્મેન્ટ કોઈ મળી તો કે જે લોકો ઇન્ડિયાનું કોન્સ્ટિટ્યુશન બનાવેલું હતું એ કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી જે છે એ જ ઇન્ડિયાની ગવર્મેન્ટ બની ગઈ અને ભારતના પાર્લામેન્ટની અંદર સૌથી ફર્સ્ટ પાર્લામેન્ટ જે છે એ સેશન ત્યાં થયું. ધેન આફ્ટર constitution which is still in force has been amended over 90 times, making it one of the most frequently amended constitution in the world. શું કહે છે તે કોન્સ્ટિટ્યુશન વિચ ઇઝ સ્ટીલ ઇન ફોર્સ જે ભારતનું બંધારણ 1950માં એપ્લિકેબલ કરેલું હતું એ હજી સુધી કાર્યરત છે, મતલબ કે અહીંયા એપ્લિકેબલ થાય છે ઇન્ડિયાની અંદર અત્યારે પણ. હેઝ બીન અમેન્ડેડ ઓવર 90 ટાઈમ્સ, ત્યાંથી લઈને આ સુધીમાં એની અંદર 90 ટાઈમ્સ મતલબ કે 90 વાર સુધારા વધારા કરવામાં આવ્યા છે. ઇટ વન ઓફ ધ મોસ્ટ ફ્રિક્વન્ટલી અમેન્ડેડ મતલબ કે હાલતા ચાલતા ગમે ત્યારે એની અંદર ચેન્જીસ કરી શકાય આફ્ટર પાસિંગ ધી ઇન ધી પાર્લામેન્ટ કે પાર્લામેન્ટની અંદર અમેન્ડમેન્ટ બિલ પાસ કરવું પડે અને જો બિલ પાસ થઈ જાય તો ભારતના બંધારણની અંદર ચેન્જીસ પોસિબલ થાય. ફ્રિક્વન્ટલી અમેન્ડેડ કોન્સ્ટિટ્યુશન ઇન અ વર્લ્ડની અંદર ભારતનું બંધારણ એ ફ્રિક્વન્ટલી અમેન્ડેડ કોન્સ્ટિટ્યુશન છે કે જેની અંદર કોઈ પણ જાતના ચેન્જીસ કરવા હોય તો પોસિબલ થાય છે. It is also known to be one of the longest and most detailed in the world with 395 article and 10 appendix called schedule. એ ઇન્ડિયાનું જે ભારતનું બંધારણ જે છે એ દુનિયાનું સૌથી મોટું longest and most detailed ભારતીય બંધારણ જે છે એ દુનિયાનું સૌથી મોટું ડિટેલ અને લાંબામાં લાંબુ ભારતીય બંધારણ છે જેની અંદર 395 આર્ટિકલ and 10 appendix જેને શેડ્યુલ કહેવાય એ આવેલા છે. Then after extremely modeled on the western legal constitutional practice, its key feature include મતલબ કે એની અંદર કઈ વસ્તુ આપેલી છે તો કે ઇન્ડિયાના બંધારણની અંદર ભારતીય કોન્સ્ટિટ્યુશન જે ભારતીય બંધારણ જે છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન છે એના કી ફીચર્સ કયા કયા છે તો કે ફર્સ્ટ ઓફ ઓલ ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ધ ફેડરલ સિસ્ટમ વિથ ધ રેસિડ્યુઅલ પાવર ઇન ધી સેન્ટ્રલ ગવર્મેન્ટ. અહીંયા સૌથી પહેલા તો કે રાજા રજવાડા હતા, રાજા જેમ કે એમ થતું હતું, બટ એ વસ્તુનું તો કે આપણે અહીંયા એન્ડ આવી ગયો. ભારતનું બંધારણ અમલમાં આવ્યું તેના પર આપણે જે વેસ્ટર્ન પીપલ મતલબ કે જે બીજા દેશ જે ફોલો કરતા હતા જે પાર્લામેન્ટ સેશનને પાર્લામેન્ટની અંદર કોઈ ગવર્મેન્ટ હોય કે જેને ગવર્મેન્ટને તો ઇન્ડિયાના કોઈ પણ પર્સન જે હોય ઇન્ડિયાની પ્રજા જે હોય એ લોકો ઇલેક્શન કરીને ચૂંટેલા હોય ને એ જ લોકો દેશને ચલાવે. તો અહીંયા પાર્લામેન્ટ સિસ્ટમ જે છે એપ્લિકેબલ થઈ એન્ડ વેસ્ટેડ પાવર ઇન ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ અને મેઇન પાવર ઇન્ડિયાનો કોની પાસે રહેશે તો કે સેન્ટ્રલ ગવર્મેન્ટ જેનું ઇલેક્શન થયું કેન્દ્ર સરકાર જેને કહેવાય એ લોકો જ ઇન્ડિયાની અંદર બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરાવશે. તો ફર્સ્ટ ફીચર. Then after a list of fundamental right, Indian constitution ની અંદર there is certain fundamental right provided to the Indian citizen. ઇન્ડિયાના લોકોને ઘણા બધા ફંડામેન્ટલ રાઇટ પ્રોવાઈડ કરેલા છે. જેમ મેં કીધું કે ફ્રીડમ ઓફ સ્પીચ કે દરેક લોકો પોતાની મેળે કોઈ પણ જાતની ઇન્ડિયામાં સ્પીચ આપી શકે, બોલી શકે. ફ્રીડમ ઓફ વર્શિપ કોઈ પણ જાતનો ધર્મને એ લોકો અપનાવી શકે. then આપણે ફ્રીડમ ઓફ થોટ્સ કોઈ પણ વસ્તુ વિચારી શકે. ફ્રીડમ ઓફ એક્ટિવિટી કોઈ પણ એક્ટિવિટી કે જેથી કરીને સામેવાળાને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ અરાઇઝ ન થાય એવી કોઈ પણ એક્ટિવિટી પણ એ લોકો કરી શકે. then આપણે થર્ડ ફીચર ઇઝ વેસ્ટમિનિસ્ટર સ્ટાઇલ પાર્લામેન્ટ સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ. પાર્લામેન્ટની અંદર આમ બધું ગોળ જે લોકો એ રાઉન્ડ સર્કલની અંદર બેઠેલા હોય એ સિસ્ટમ પણ ક્યાંની છે વેસ્ટમિનિસ્ટર સ્ટાઇલ પાર્લામેન્ટ સિસ્ટમ કે વેસ્ટના જે પણ દેશ છે જે વેસ્ટર્ન કન્ટ્રી જે છે એની પાર્લામેન્ટ સિસ્ટમને અહીંયા આપણે લોકો ફોલો કરીએ છીએ. એનું ફીચર્સ પણ અહીંયા ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની અંદર એડ થયું છે. then આપણે આપેલું છે કી ટાઈમલાઇન્સ ઇન ધ 1948 ઓફ ધ કોન્સ્ટિટ્યુશનલ પ્રોસેસ કે કી ટાઈમલાઇન્સ અહીંયા આપેલી છે કે કઈ રીતે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન જે છે એ ઇન્ડિયાની અંદર બન્યું કે કયા વર્ષમાં શું થયેલું હતું ને આપણે કયા વર્ષની અંદર ઇન્ડિયાની અંદર ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન જે છે એપ્લિકેબલ થાય છે. આ ટાઈમલાઇન્સ પણ તમારે લોકોને એક્ઝામમાં લખવી પડશે. તો ફર્સ્ટ ઓફ ઓલ 1946 ની અંદર કે છે લોકો British decided on the grant of independence to the India and cabinet mission is dispatched to India to discuss the modalist for the transfer of power. કે 1946માં બ્રિટિશરોને એવું થયું કે હવે આપણે ઇન્ડિયાને આઝાદ કરી દેવું જોઈએ, બટ બિફોર ધેટ કે ભાઈ એની પહેલા આપણે ઇન્ડિયાની જઈને એકવાર તો કે મીટિંગ કરીએ મતલબ કે એના લીડર સાથે કે ભાઈ ઇન્ડિયાનું કોન્સ્ટિટ્યુશન તમે લોકો કઈ રીતે બનાવશો આફ્ટર ધી ફ્રીડમ અને ફ્રીડમ પછી તમે કઈ રીતે ઇન્ડિયાને તો કે મેનેજમેન્ટ કરશો એનું 1946માં. then after 1947 ની અંદર 14th ઓગસ્ટ ઉપર proposal for the creation of the committees is table 1947 ની અંદર તો કે એની કમિટી બને છે. then after 1947 29 ઓગસ્ટે ડ્રાફ્ટિંગ કમિટીઝ એસ્ટાબ્લિશ પછીની ડ્રાફ્ટિંગ કમિટી બને છે કે જે લોકો ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન બનાવવાના હતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર.
then after 1947 ની અંદર ડિસેમ્બર મહિનામાં કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી ફોર્મલી કન્વેન્સ ફોર ધ ફર્સ્ટ ટાઈમ કે પહેલી જ વાર ડિસેમ્બર 1947 ની અંદર એની મીટિંગ થાય છે એન્ડ ફોલોવિંગ ઇલેક્શન ટુ સ્ટાર્ટ ધ પ્રોસેસ ઓફ રાઇટિંગ એ કોન્સ્ટિટ્યુશન કે ઇન્ડિયાનું બંધારણને લખવા માટે ફર્સ્ટ ટાઈમ એની મીટિંગ થાય છે 1947 માં. then after 1947 ની અંદર જ ડ્રાફ્ટ ઇન ધી ફાઇનલાઇઝ એન્ડ સબમિટ કે ભાઈ એનો ડ્રાફ્ટ જે છે સબમિટ થઈ જાય છે, ડ્રાફ્ટ જે છે બની જાય છે. 1949 છે અહીંયા, 1917 નથી, અહીંયા છે 1949 ડ્રાફ્ટ તૈયાર થઈ જાય છે. અને 1948 થી 49 ની અંદર કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી મીટ્સ સેશન ઓપન ટુ ધ પબ્લિક. મતલબ કે ભારતનું બંધારણ ખાલી એટલા લોકો જ નથી લખેલું, બટ ભારતનું બંધારણ લખતા પહેલા જે કંઈ પણ કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી હતી એ દરેક લોકોના જનરલ પબ્લિકના પોઈન્ટ ઓફ વ્યૂ લીધા કે કઈ રીતના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આપણે ઇન્ડિયાની અંદર મેન્ટેન કરશું અને આપણે રૂલ્સ એન્ડ રેગ્યુલેશનને ફોલો કરશું. તો મીટ ઇન ધી સેશન ઓપન ટુ ધ પબ્લિક મતલબ કે લોકોના પોઈન્ટ ઓફ વ્યૂ લઈને એ લોકોએ 1949 સુધીમાં એઝ ઓન 26 નવેમ્બર 1949 માં કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી અડોપ્ટ ધ ફાઇનલ ડ્રાફ્ટ મેકિંગ ઇટ્સ ઓફિશિયલ. ફાઇનલ ડ્રાફ્ટ જે છે એ લોકોએ બનાવી નાખ્યો અને એને હવે ઓફિશિયલી અડોપ્ટ કરવાનો હતો, મતલબ કે ઇન્ડિયાની અંદર એપ્લિકેબલ કરવાનો હતો. ધેન આફ્ટર as exactly after 2 months, નવેમ્બર પછી ડિસેમ્બર અને જાન્યુઆરી, exactly on 26 જાન્યુઆરી 1950, 26મી જાન્યુઆરી 1950 માં એન્ટ્રી ઇન્ટુ ધી ફોર્સ ઓફ ધી ન્યૂ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા કે ઇન્ડિયાનું ભારતીય બંધારણ જે છે એ ઇન્ડિયાની અંદર એપ્લિકેબલ થઈ ગયું કે જે દરેક લોકો અત્યારે પણ ફોલો કરીએ છીએ. એટલા માટે આપણે 26 જાન્યુઆરી આપણો પ્રજાસત્તાક દિવસ જેને કહેવાય, તો 26 જાન્યુઆરી 1950 ના દિવસે ઇન્ડિયાનું જે પણ ભારતીય બંધારણ જે છે એપ્લિકેબલ થયું. Then after importance of the preamble to the constitution of India, જે પણ તમારે ક્વેશ્ચનમાં લખવાનું છે કે એનું ઇમ્પોર્ટન્સ સમજાવો. તો ઇમ્પોર્ટન્સમાં શું છે જોઈ લે એકવાર. The preamble to the constitution of India is a brief introductory system that set out the guidance, provide or purpose, principle and philosophy of the constitution. Preamble gives idea about the following કે ભાઈ ઇમ્પોર્ટન્સ શું કામ છે તો કે પ્રિએમ્બલથી આપણે ઘણી બધી વસ્તુ વિશે આઈડિયા આવી જાય. કઈ વસ્તુ વિશે? તો સોર્સ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન કે ઇન્ડિયાનું કોન્સ્ટિટ્યુશન ક્યાંથી આવેલું છે, નેચર ઓફ ઇન્ડિયન સ્ટેટ, ઇન્ડિયા કેવી એક કન્ટ્રી છે, ધ સ્ટેટમેન્ટ ઓફ ઇટ્સ ઓબ્જેક્ટિવ કે એના ઓબ્જેક્ટિવ કયા કયા છે, એના મેઇન પર્પસ ઇન્ડિયાના કયા કયા છે, ધ ડેટ ઓફ ઇટ્સ અડોપ્શન મતલબ કે ઇન્ડિયાની અંદર ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન જે છે એ ક્યારથી અડોપ્ટ કરવામાં આવ્યું તો કે 1950 26 જાન્યુઆરી ફોર એક્ઝામ્પલ. Then after source of Indian constitution કે ભાઈ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ક્યાંથી આવ્યું કે એના બેઝ ઉપર આપણે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન જે છે એ બનાવ્યું છે. તો કે એની અંદર અહીંયા આવે છે we the people of India. The phrase we the people of India emphasizes that constitution is made by and for the Indian people and not given by them by any outside power. આ વર્ડનો મિનિંગ જે લોકો એક્સપ્લેન કરેલો છે, ધ ફેઝિસ વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, એનો મિનિંગ શું થાય? એમ્ફેસિસ ધેટ એ કઈ વસ્તુ સમજાવે છે? ધ કોન્સ્ટિટ્યુશન ઇઝ મેડ બાય મતલબ કોણે બનાવ્યું તો કે ઇન્ડિયાના જ વ્યક્તિઓએ. કોના માટે તો કે ફોર ધ ઇન્ડિયન પીપલ, ઇન્ડિયાના વ્યક્તિઓ માટે જ. નોટ ગિવન ટુ ધેમ બાય એની આઉટસાઇડ પાવર મતલબ કે ભારતનું બંધારણ ભારતના લોકોએ જ બનાવેલું છે અને ભારતના લોકો માટે જ બનાવેલું છે. બહારના કોઈ પણ વ્યક્તિનો એની અંદર કોઈ પણ જાતનું કોન્ટ્રીબ્યુશન નથી. ઠીક છે, બસ. તેના પર આપેલું છે નેચર ઓફ ઇન્ડિયન સ્ટેટ. તો નેચર ઓફ ઇન્ડિયન સ્ટેટની અંદર ઘણા બધા વર્ડ જે છે આપેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણે ડિસ્કસ કરશું એ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન કેવું છે તો કે સોવરિયન છે, સોશિયાલિસ્ટ છે, સેક્યુલર છે, ડેમોક્રેટિક છે અને રિપબ્લિક છે. તેના પર આપેલા છે ને ઓબ્જેક્ટિવ કયા કયા છે તો કે જસ્ટિસ, જસ્ટિસ ઓફ સોશિયલ, ઇકોનોમિકલ એન્ડ પોલિટિકલ, એઝ આઈ સે અર્લિયર કે એ ઓલરેડી મેં ડિસ્કસ કરેલું હતું કે દરેક લોકો પાસે જસ્ટિસ છે મતલબ કે બધા લોકોને ન્યાય મળશે. ઇક્વાલિટી બિફોર ધી લો, ઇક્વલ ઓપોર્ચ્યુનિટી મતલબ દરેક લોકો સમાન છે. લિબર્ટી ઓફ થોટ્સ, વર્શિપ, બિલીફ, એક્સપ્રેશન, દરેક લોકો પાસે પોતપોતાના રાઇટ છે. સ્વતંત્રતા છે. ફ્રેટર્નિટી છે મતલબ બ્રધરહુડ છે, દરેક લોકોને ભાઈચારાથી રહેવાનું થાય. Date of its adoption માં કહે છે કે date of its adoption of the constitution is 26 November 1949 but the most article of constitution came into the force as on 26 January 1950 કે ભાઈ બનીને તો ત્યાર થઈ ગયું 26 November 1949 માં, બટ ઇવન ધો ઓફિશિયલી ઇન્ડિયાની અંદર એપ્લિકેબલ ક્યારે થાય છે તો કે 26 January 1950 એ ઇન્ડિયાની અંદર એપ્લિકેબલ થાય છે એઝ આઈ સે અર્લિયર. બસ. દેન આફ્ટર જે છે મેઇન કન્સેપ્ટ એ છે ટર્મ્સ યુઝ ઇન ધ પ્રિએમ્બલ
ઓફ ઇન્ડિયા, જે ટર્મ્સ યુઝ ફોર ધ ઇન ધ પ્રિએમ્બલ ઓફ ઇન્ડિયા, ઇટ્સ અ નેક્સ્ટ ક્વેશ્ચન કે સોવરિયનનો મિનિંગ શું થાય, સોશિયાલિસ્ટનો મિનિંગ શું થાય, કે જે વર્ડ ઇન્ડિયાને કોન્સ્ટિટ્યુશનની અંદર લખવામાં આવેલા છે એનો મિનિંગ જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. સો ઇટ વોઝ યોર ક્વેશ્ચન નંબર 3. આ તમારો ક્વેશ્ચન નંબર 4 હતો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4 અહીંથી સ્ટાર્ટ થાય છે 1.3.3 થી નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું.